રાજકોટના વીરપુર જલારામ વિવાદ મામલો થાળે પડ્યો છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે। દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી છે। અનુકૂળતાએ જ્ઞાન પ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે। સ્વામીએ પોતાના ફોલોવર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો। વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિતમાં અને વિડીયો મારફત માફી માંગવામાં આવશે। અહીંયા વીરપુરની અંદર ખાસ કરીને આ વિશ્વની અંદર નોંધનીય વાત એ છે કે આટલી મોટી ઘટના બન્યા પછી પણ આજે જલારામ બાપાના વીરપુરનો જે પરિવાર છે એ ખાસ કરીને એવું કહે છે કે જો એ હૃદયથી માફી માંગે છે તો બીજા કોઈ વિવાદમાં જે છે એ પડવું નથી ને માફી માંગવી છે। આ સંસ્કાર જે છે એ આવનારા દિવસોની અંદર વ્યાસપીઠ ઉપર બેઠા કોઈ પણ વ્યક્તિની અંદર પણ આવે કે જે વિશ્વ વંદનીય સંત હોય એની ઉપર ક્યારેય પણ આવું લાંછન ન થાય। અને એ સંસ્કાર જે અમારી અંદર છે એ પરિવારને સાથ સાથ નમન કે જેને આવું નિવેદન આપ્યું કે આટલું થયા પછી પણ કે આપણે વિવાદમાં, કારણ કે બાપાને નહોતું ગમતું પણ ભવિષ્યમાં આ કોઈ ભૂલ ન થાય એની કાયમને માટે વડતાલને અમારે એટલી હાથ જોડીને પ્રાર્થના છે કે વિશ્વ વંદનીય જેમ જલારામ બાપા જે છે એ દુનિયા આખી જેને માને છે એના પ્રત્યે ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની કોઈ ટિપ્પણી ન થવી જોઈએ। લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની સૂચના, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલની સૂચના અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચાની સૂચના અનુસાર આજ રોજ વીરપુર મુકામે આ આંદોલન અને સમાજના રોષ બાબતે અને આ રોષ અને બાપાની રજામંદી અને આ રોષ બાબતે શું કરવું એની ચર્ચા અને આના ઉકેલ માટે આજરોજ અહીંયા આવવાનું થયું। ચર્ચા પછી જેતપુર મંડળના એટલે કે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા અને જે નિવેદનો કર્યા એની મરજી મુજબના કર્યા છે એવું ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું। અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જ્યારે કહેશું ત્યારે વીરપુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે। આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને પણ ઠપકો આપ્યો છે અને ફરી વખત આવું ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટર પેડ ઉપર અમે આ અંગેની માફી પણ માંગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું। અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુઃખી છે। અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતો મહંતો પણ આ વાતથી દુઃખી છે। અમે પોતે કે જલારામ બાપામાં આસ્થા ધરાવીએ છીએ અને બાપાના પ્રસાદમાં પણ અમે એક ભગવાનનો પ્રસાદ માની અને અમે લઈએ છીએ એવી વાત કરતા આજ રોજ આ જે કઈ વિવાદ હતો એ માત્ર ને માત્ર જ્ઞાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો, પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વીરપુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે। અને જલારામ બાપાના આશીર્વાદથી, જલારામ બાપાના પરિવારના આશીર્વાદથી અને એમની સૂચના અને એમની વાત મુજબ આજે આ વાત પૂરી થતા આ વિવાદને
આજથી આપણે આ પૂર્ણ વિરામ કરશું અને જલારામ બાપાનો જયનાથ કરશું. આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.